શ્રી બેરાજા પ્રાથમિક શાળાની મુલાકાત લેતા સર્વ સેવા સંઘના પ્રમુખ જીગરભાઈ છેડા. મુન્દ્રા તાલુકાના બેરાજા ગામની પ્રાથમિક શાળાની આજે સર્વ સેવા સંઘના પ્રમુખ જીગરભાઈ છેડાએ અને બેરાજા ગામના સરપંચ લાલુભા જાડેજા, સમાઘોઘા ગામના સરપંચ હરેન્દ્રસિંહ જાડેજા, સર્વ સેવા સંઘ ભુજના અંકિતભાઈ ગાલા સહિતનાઓએ મુલાકાત કરી હતી. બેરાજા પ્રાથમિક શાળામાં અમુક બેન્ચીસ ખરાબ થઈ ગયા હતા, જેની રજૂઆતો શાળા દ્વારા સર્વ સેવા સંઘના પ્રમુખ જીગરભાઈને કરાઈ હતી. જીગરભાઈએ આ વિષયને તુરંત જ ગંભીરતાથી લઈને તે પ્રશ્નનો નિવેડો લાવ્યો હતો. સર્વ સેવા સંઘ ભુજ બેરાજા જૈન મહાજન બેરાજા ગ્રામ પંચાયતના સરપંચ લાલુભા જાડેજાના સહિયારા પ્રયાસોથી શાળાના બાળકોને બેસવાના નવા બેન્ચીસ મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. શાળાના વાઇસ પ્રિન્સિપાલ શિક્ષિકા અનસુયાબા ગોહિલે અને બેરાજા જૈન મહાજનના પ્રમુખ કલ્યાણજીભાઈએ સર્વ સેવા સંઘ ભુજના પ્રમુખ જીગરભાઈ છેડાનો તેમજ બેરાજા ગ્રામ પંચાયતના સરપંચ લાલુભા જાડેજાનો આભાર માન્યો હતો. જીગરભાઈ છેડાએ પરમ પૂજ્ય શ્રી તારાચંદ મુનિ તેમજ આદિઠાણા 3ના આશીષ મેળવ્યા હતા અને મહાજનની સેવાનો તેમજ શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. જય માતાજી. મારું નામ જાડેજા અનસુયાબા જયવીરસિંહ અને મારું સાસરું ગોહિલ અવનીબા શક્તિસિંહ. હાલ હું રામાણીયા રહું છું. હું કુંવારી હતી ત્યારે મારું મૂળ ગામ રતાડિયા, ત્યારથી મેં બેરાજામાં સર્વિસ ચાલુ કરી છે અને આજે એને 14 વર્ષ થઈને 5 સપ્ટેમ્બરે 15 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારથી હું બેરાજામાં જ છું. બેરાજાની શાળામાં મને શિક્ષણ કાર્ય કરાવવાની ખૂબ મજા આવે છે, કેમ કે ગામના જે આગેવાનો છે અને અગ્રણીઓ છે, મહાજન છે, કોઈ પણ અમારો પ્રશ્ન હોય અને રજૂ કરીએ તો એનું તાત્કાલિક સમાધાન થઈ જતું હોય છે. ક્યારેય અમે મૂંઝાયા નથી, એટલા માટે જ મને ક્યારેય બેરાજાની સ્કૂલ છોડવાનું મન થયું નથી. ગામના સરપંચ શ્રી લાલુભા જાડેજા છે, એ પેલા સરપંચ નહોતા ત્યારે પણ અમે કંઈ પણ રજૂઆત કરીએ શાળાની, કોઈ પણ પ્રશ્ન હોય તો હંમેશા તેઓ એનો હલ લાવતા અને મહાજન ગામનું કાયમ અમને સપોર્ટ માર્યું છે અને હજી આજ દિન સુધી આ સપોર્ટ ચાલુ જ રહ્યો છે. આજે જે બેરાજા ગામમાં ગામતળ સફાઈ અભિયાન હતું એમાં બહારથી મહેમાન તરીકે પધારેલ સર્વ સેવા સંઘના પ્રમુખ જીગરભાઈ છેડા અને એમની સાથે જે બીજા અગ્રણીઓ હતા, ગામના સરપંચ શ્રી લાલુભા જાડેજા, આજુબાજુ ગામના સરપંચો, આ સર્વે આજે શાળાની મુલાકાત લીધી અને મને ખૂબ આનંદ થયો બધાને મળીને. ખરેખર આ બધા જ અગ્રણીઓ, લાગે નહીં કે તેઓ અગ્રણીઓ છે, અમારી જેમાં જાણે પ્રથમ મુલાકાતમાં પણ ઓળખીતા હોય એ રીતનું એમની વર્તણૂક હતી અને બિંદાસપણે અમે જે શાળાની અમારી જરૂરિયાત હતી એમણે પૂછી અને અમે રજૂ કરી. તો બાળકોને બેન્ચો જે છે એ ઘણા વર્ષ જૂની છે, 14 વર્ષથી હું આવી છું ને એનાથી પણ 5-7 વર્ષ જૂની છે, એટલે હવે તૂટી ગઈ છે, પાટિયા કે ખીલા નીકળી ગયા છે, આવું છે અને બાળકોને વાગી જાય એવી બીક રહે છે. તો રજૂઆત કરતા જ એમણે જોયું બધી વસ્તુઓ અને 2-4 દિવસમાં જ આ બાબતનું સમાધાન કરી આપશું એવી જીગરભાઈ છેડા, લાલુભા જાડેજા અને ગામના મહાજનશ્રીઓએ અમને ખાતરી આપી અને અમને વિશ્વાસ પણ છે કે એ લોકો જે કહે છે એ કરે જ છે, એટલે આ કામ કરી જ આપશે અને આવો ને આવો સહકાર અમને જે મળ્યો છે એવો કાયમ મળતો રહે અને મેં જે આનંદપૂર્ણ રીતે 14 વર્ષ પૂર્ણ કર્યા છે એમ હજી પણ વધારે વર્ષો અહીં સારી રીતે હું કાઢી અને બેરાજા ગામનું શિક્ષણ છે એ વધારે સારું થાય એવા પ્રયત્નો કરી શકું એવા વિશ્વાસ સાથે સૌનો આભાર વ્યક્ત કરું છું. કલ્યાણજી ગાંગજી મામણિયા, ગામ બેરાજાનો રહેવાસી અને તારાચંદભાઈ, આજે મોદી સાહેબનો જન્મદિવસ છે એટલે તારાચંદભાઈના ચિરંજીવી જીગરભાઈ છેડા આજે બેરાજા ગામમાં જે ગામ તર સફાઈ અભિયાનનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને મુન્દ્રા તાલુકાના જે પણ ગામો છે એ બધા ગામોને આવરી લઈ અને જે અભિયાન જે સફાઈ અભિયાન શરૂ કર્યું છે એમાં બેરાજા ગામવાસીઓનું પૂરેપૂરો સાથ સહકાર છે અને એ ગામમાં આજે ગામના સરપંચ તેમજ આજુબાજુ ગામના સરપંચ સાહેબો તેમજ આખી ટીમ એમની આજે બેરાજામાં ઉપસ્થિત થઈ અને બેરાજાવાસી એમનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે અને લાગણી અનુભવે છે કે દરેક અભિયાન સફાઈ અભિયાનમાં અમે ગામવાસીઓ તેમજ મહાજન તેમજ સરપંચશ્રીની ટીમો તેમજ જે પણ જરૂરિયાત હોય એ બધી લોકો સાથે રહી અને એ સફાઈ અભિયાનને જેમ જલ્દીમાં જલ્દી પૂરું થાય એવી ઈચ્છા રાખીએ છીએ. તેમજ અત્યારે જે જીગરભાઈએ ત્યાંથી આપણે ધર્મસ્થાનકમાં એમના ગામના જ તારાચંદ મુનિ મહારાજ સાહેબ હતા, એમના દર્શન વંદન કર્યા અને ત્યાંથી બેરાજા સ્કૂલમાં એમણે જે
મુલાકાત લીધી અને એમાં પણ એમને જે ધ્યાન દોરવામાં આવ્યું કે અમુક ખૂટતી કડીઓ છે કે જેવી કે બેન્ચો છે અને બીજું કંઈ પણ જરૂરિયાત છે તો એ જરૂરિયાત પૂરી પાડવા માટે બેરાજા ગામવાસીઓ તેમજ સર્વ સેવા સંઘ તેમજ મહાજન બેરાજા કવિઓ મહાજન તેમજ સરપંચશ્રી તરફથી ખાતરી આપવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી અમે જે એમની જરૂરિયાતો છે એ પૂરી પાડી અને અમે બાળકોના ભવિષ્યનું અમે ધ્યાન રાખશું. અને અમારા જે અત્યારે ચાતુર્માસ છે તો એમાં ચાતુર્માસમાં શાળાના લગભગ 100 થી 125 છોકરાઓ નાના ભૂલકાઓ એમના વ્યસન મુક્તિ અભિયાન તેમજ દરેકની એમની જે સંસ્કાર શિબિર જે છે એમાં નિયમિત ભાગ લે છે અને શનિ રવિવારના એમને પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવે છે. તો ધન્યવાદ. હવે વધારે ન કહેતા આ જે પણ છે તે જલ્દીમાં જલ્દી અહીંયા સફાઈ અભિયાન પૂરું થાય એ જ આશા અને એમાં સૌનો સાથ સહકાર મળી રહે એ જ અભ્યર્થના. જય ભારત માતા કી.